નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ રહેશે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ રહેશે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડશે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે 41 ડિગ્રી સુધી તાપમાન રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા રહેશે। હાલમાં ચોમાસું મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે અને આગામી 2 થી 3 દિવસમાં તે દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશાના વધુ ભાગોમાં પહોંચે તેવી સાનુકૂળ સ્થિતિ સર્જાઈ છે। ગુજરાતમાં હાલમાં નીચલા સ્તરે નૈઋત્યના પવનો ફૂંકાઈ રહ્યા છે। दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम उसमें गुजरात रीजन की बात करेंगे तो गुजरात रीजन में डे 1 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो डे 1, डे 2 और डे 3 में सौराष्ट्र और कच्छ रीजन में ड्राई वेदर प्रिवेल करेगा। उसके बाद डे 4, डे 5, डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा।